આ તરફ થરાદમાં યોજાયેલી તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે બનાસકાંઠાની અનોખી લોક સંસ્કૃતિનો સમન્વય પણ જોવા મળ્યો. વાવ-થરાદના નાયબ કલેક્ટર સાજન મીર પોતે મીરાયા લોકનૃત્યના તાલે ઝૂમી ઉઠ્યા હતા. દેશભક્તિના આ પાવન પર્વે પરંપરાગત મીરાયા નૃત્યે સમગ્ર યાત્રામાં એક અનોખો ઉત્સાહ અને માહોલ સર્જ્યો હતો. સાજન મીરને લોકો સાથે તાલ મિલાવીને નૃત્ય કરતા જોઈને લોકો પણ ભાવવિભોર થયા હતા. નાયબ કલેક્ટર સાજન મીરના આ મીરાયા નૃત્યના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો વહીવટી વડાની આ સાદગી તેમજ લાગણીશીલ અભિગમના વખાણ કરી રહ્યા છે. દેશભક્તિના રંગે અહીં નાયબ કલેક્ટર જે છે તે રંગાયા હતા. લોકો સાથે તાલથી તાલ મિલાવીને તેમણે મીરાયા નૃત્ય કર્યું હતું. તિરંગા યાત્રા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નીકળી રહી છે તેવામાં વાવ-થરાદ ખાતે પણ નીકળી હતી અને ત્યાં જે કલેક્ટર છે તે પોતે આ લોક નૃત્ય પર ઝૂમ્યા હતા.